નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીની અધિક સેશન્સ કોર્ટના જજ સાહેબે પોક્સોના આરોપીને આજીવન સખત કેદ અને ₹1 લાખ દંડ સહિતની ફટકારી સજા અને અન્ય વિવિધ કલમો હેઠળ પણ સજાનો હુકમ કર્યો। વડોદરા જિલ્લાના ડેસર પોલીસ મથકે 2025માં નોંધાયેલ પોક્સોના ગુનાનો કેસ નોંધ્યો હતો, જેમાં આરોપીએ પોતાના ઘર સામે રહેતા પરિવારનો વિશ્વાસ કેળવી પોતાની ખેંચની બીમારી પત્નીના દવા અર્થે બાલાસિનોર દવાખાને 16 વર્ષ માસ 9 મહિનાની ભોગ બનનાર સગીરાને સાથે લઈ જઈ પત્નીને દવાખાનાના બાંકડે બેસાડી નાસ્તો લેવાના બહાને પીડિતાને સાથે લઈ અમદાવાદ સહિતના ગામે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યાનો કેસ સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર જજ સાહેબે પુરાવા અને સરકારી વકીલ CG પટેલની દલીલો સાંભળી આરોપી સંતોષકુમાર કિરણભાઈ પરમાર રહેવાસી ઉદલપુરના ને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ કસૂરવાર ઠેરાવી આજીવન સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો। અન્ય BNS કાયદાની 137(2) મુજબ 7 વર્ષની સજા અને BNSની કલમ 87 મુજબ વધુ 10 વર્ષ સખત કેદ અને ₹10,000ના દંડનો હુકમ કરેલ છે। તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરાઈ છે। ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 719/2025ના કેસની વિગતમાં આરોપી સંતોષકુમાર કિરણભાઈ પરમાર રહેવાસી ઉદલપુર ડેસરનો ભોગ બનનારના ઘરની સામે ભાડેથી રહેતો હતો અને તેની પત્નીને ખેંચની બીમારીના બહાને તે વારંવાર ભોગ બનનારને તેની મદદમાં બોલાવી બાલાસિનોર દવાખાના દવા કરાવવા માટે લઈ જતો હતો। તે રીતે ભોગ બનનાર અને તેના પરિવારનો પરિચય કેળવેલો અને ભોગ બનનારને બનાવ સમયે તેની પત્ની સાથે બાલાસિનોર દવાના બહાને લઈ ગયેલો। ત્યાં તેની પત્નીને આરોપીએ દવાખાનાના બાંકડે બેસાડીને ભોગ બનનારને ચા નાસ્તો લેવાના બહાને બાલાસિનોરથી અમદાવાદ ભગાડી ગયેલો અને અમદાવાદ તથા ત્યારબાદ છત્રાલ વગેરે મુકામે ત્યાં ભોગ બનનાર સાથે રહેલો અને વારંવાર ભોગ બનનાર સાથે દુષ્કર્મનો ગુનો કરેલો અને તે ગુનાનો કેસ નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી સમક્ષ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રીએ આરોપી સંતોષકુમાર કિરણભાઈ પરમાર રહેવાસી ઉદલપુર તાલુકો ડેસરનાને આજીવન કેદ તથા ₹1 લાખનો દંડ ફટકારેલ છે। આ કેસમાં આજીવન કેદ એટલે કુદરતી રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધીની સખત કેદ તે મુજબની કડક સજાનો હુકમ કરેલ છે। ઉપરાંત અન્ય 137ના ગુનામાં તેને 7 વર્ષની સજા તથા 5,000નો દંડ તથા ઇપિકો કલમ 87 BNS કલમ 87ના ગુનામાં પણ તેને 10 વર્ષની સજા તથા 10,000નો દંડ ફટકારેલ છે। આ કામે ભોગ બનનાર વિક્ટિમને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટે ભલામણ કરેલ છે।